સાથે જોડાયેલા ખેતરોમાં થતા ફેરફારો અંગે માહિતી જણાવીએ તો શિયાળાની ઠંડી જામતા ખેડૂતોએ રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો કર્યો છે। જિલ્લામાં રવિ પાકનું વાવેતર 1,39,900 હેક્ટરમાં નોંધાયું છે। છેલ્લા 2 સપ્તાહમાં ખાસ કરીને ઘઉંના વાવેતરમાં 2.5 ગણો વધારો જોવા મળ્યો છે, જે એક સકારાત્મક સંકેત છે। ભાવનગર જિલ્લામાં આખો ડિસેમ્બર માસ ઠંડી જામેલી રહેતા રવિ પાકનું વાવેતર વધીને 1,39,000 હેક્ટર જમીનમાં થઈ ગયું છે। છેલ્લા 15 દિવસમાં ભાવનગર જિલ્લામાં પાકના વાવેતરમાં 55,300 હેક્ટરનો વધારો થયો છે। છેલ્લા 1 માસમાં ગોહિલવાડ પંથકમાં પાકના વાવેતરમાં 94.68% વધારો થયો છે। ભાવનગર જિલ્લામાં ઠંડી વધતા ઘઉંનું વાવેતર નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું છે। આ 2 સપ્તાહ પહેલા વાવેતર 13,700 હેક્ટર હતું, તે હવે વધીને 33,800 હેક્ટરને આંબી ગયું છે। આ 2 સપ્તાહમાં ઘઉંના વાવેતરમાં 2.5 ગણો વધારો થયો છે। 15 દિવસ પહેલા ભાવનગર જિલ્લામાં રવિ પાકનું વાવેતર 71,400 હેક્ટરમાં થયું હતું, તે વધીને 1,39,000 હેક્ટર થઈ ગયું છે। એટલે કે 2 સપ્તાહ જેવા સમયમાં વાવેતરમાં 67,600 હેક્ટરનો અથવા તો લગભગ બમણો વધારો થયો છે। ખાસ તો ગરીબોની કસ્તુરી ગણાતા ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં ભાવનગર જિલ્લો હંમેશા પ્રથમ ક્રમે હોય છે। ભાવનગર સહિત રાજ્યભરમાં રવિ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે, જેમાં ગુજરાતમાં વાવેતરમાં ડુંગળીનું કુલ વાવેતર 82,200 હેક્ટરમાં થયું છે। તે પૈકી એકલા ભાવનગરમાં ડુંગળીનું 40,800 હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે, જે રાજ્યની ડુંગળીના વાવેતરની ટકાવારીની દ્રષ્ટિએ 49.64% છે। સમગ્ર ગુજરાતમાં હાલ ડુંગળીનું કુલ વાવેતર 82,200 હેક્ટર થયું છે અને તેમાં સૌરાષ્ટ્રમાં વાવેતર 79,700 હેક્ટર થયું છે। એટલે કે ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાતના ડુંગળીના કુલ વાવેતરમાં સૌરાષ્ટ્રનો હિસ્સો 96.96% છે।